પૂજ્ય દાદાના ચરણોમાં વંદના. ભાઈ શ્રી છોટુભાઈ, મધુબેન તથા એમનો સમસ્ત પરિવાર, ઉપસ્થિત વડીલો, માતાઓ, ભાઈઓ,
બહેનો સૌ જતી સતી ગંગાને લક્ષ્મીચંદ બાપુના જય રામદેવજી. અત્યાચાર, પાપાચાર અને આસુરની ઉત્પત્તિ થાય ત્યારે ત્યારે ભગવાન કોઈ ને કોઈ અવતાર ધરીને ભારત વર્ષની આ ધરતી પર પધાર્યું. ત્રેતામાં પ્રભુ રામ સમસ્ત સમાજને જીવન કેમ જીવવું જોઈએ, માતા પિતા ગુરુ બંધુ જીવન જીવવા માટે પ્રભુ રામે જે પ્રેરણા આપી છે અને રામે જે જીવન જીવીને બતાવ્યું છે, અને એ જીવન જો કોઈ પણ આ સમાજમાં જીવન જીવશે તો ખરેખર એનું જીવન ધન્ય બની જશે. દ્વાપરમાં ભગવાન શ્રી કૃષ્ણ એમણે મૃત્યુ મુક્તિ કેમ મળે, જીવનની સફળતા અને સાર્થકતા કેમ થાય, એ ભગવાન કૃષ્ણે ભાગવતજીમાં બતાવ્યું. રામચરિત માનસમાં પ્રભુ રામે બતાવ્યું અને તુરયતનની અંદર ભગવાન રામદેવજી મહારાજે જીવન કેમ જીવવું જોઈએ અને મૃત્યુ પર વિજય કેમ મેળવવો જોઈએ પ્રભુ રામદેવજી મહારાજે બતાવ્યું. साहेब सभी का बाप है, बेटा किसी का नहीं, और बेटा होके अवतरे वो साहेब नहीं. भगवान रामदेवजी महाराज नो भाद्रवा सुद 11 ने गुरुवार ना दिवसे अवतार थयो. प्रथम बीजना एक परम भक्त ने द्वारकाधीशे दर्शन कराया અને અવતાર લઈને ભગવાને અનેક લીલાઓ કરી. પાણીથી ભરેલા ઠામોમાં દૂધ, ઉકળતી દેગને ઉતારી કુમકુમના પગલા કર્યા, કપડાનો ઘોડો ઉડાવ્યો, લાખા વણજારાને પરચો આપ્યો કે મીઠાનું મિશ્રીનું મીઠું બનાવ્યું, મિશ્રીનું પાછું મીઠું બનાવ્યું, મીઠુંનું પાછું મિશ્રી બનાવ્યું. ભેરવાને ભંડાર્યો, બોઈકા વાણિયાના વાણ કર્યા, અનેક પરચાઓ આપતા આપતા ભગવાન રામદેવજી મહારાજે અનંત જીવનનો ઉદ્ધાર કર્યો. પ્રભુના ચરિત્રનો કોઈ પાર નથી, અમાર અને અપાર. હે પુણ્યવાનો, ભગવાન આ ધરતી પર અવતાર લઈને ફક્ત પરચા આપ્યા એટલું જ નહીં, ધર્મની સ્થાપના કરી એટલું જ નહીં, પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રભુ રામદેવજી મહારાજે એક કાર્ય કર્યું કે તમને ને મને બધાને નજીક લાવ્યા. જ્ઞાતિ જાતિ ઊંચ નીચ અમીર ગરીબ ના જે બંધનો હતા, એ બંધનોને જો તોડ્યા હોય તો રામદેવજી મહારાજે તોડ્યા છે. કે માનવ માનવમાં ભેદ નહીં, અને જ્યાં ભેદ હોય ત્યાં ખેદ ઉત્પન્ન થાય, અને જ્યાં ખેદ ઉત્પન્ન થાય ત્યાં કોઈ દિવસ શાંતિ, આનંદ, પ્રેમ એનું જ્ઞાન કોઈ દિવસ થતું નથી. પણ જ્યારે આ ભેદ સ્થિતિનું નિર્માણ થાય ત્યારે જીવ માત્રનું કલ્યાણ થાય. એટલું જ નહીં, મળેલો મનુષ્ય અવતાર એનો સફળ થઈ જાય. ચરિત્રની વાત બીજી આરતી પછી કરવી છે, કારણ કે આજે લીલા પણ મારે તો આજે ભાદરવા સુધી 11 એકમથી નેમ સુધી નવરાત્ર. કારણ કે નવરાત્ર દરમિયાન ભગવાન રામદેવજી મહારાજ અનંત પરચાઓ પૂર્યા છે, અને દેગ પ્રસાદનો મહિમા હું તો એક જીભેથી શું વર્ણન કરી શકું. કદાચ આ દેગના મહિમાનો
શેષ કે શારદા કે નારદ પણ વર્ણન નહીં કરી શકે. તો આ ખીર, ખાલી ખીર એટલું જ નહીં, પણ જે દિવસે રામદેવજી મહારાજે ડાલીબાઈને આદેશ કર્યો કે આપણે ત્યાં મહેમાનો પધાર્યા છે અને તમે એની તૈયારી કરો, કારણ કે રામદેવજી મહારાજની પરીક્ષા કરવા માટે મક્કા મદીનાથી તો પીરો ઓલિયા પધાર્યા, પણ રણુજાની અંદર બાબા રામદેવજી મહારાજની પરીક્ષા લેવા માટે 1,80,000 ઓલિયા આવ્યા. આજે ગમે તેમ કરીને રામદેવજી નીચે પાડવા છે, પણ એટલું યાદ રાખજો, કોકને નીચા પડવાથી કોઈ ઊંચું થયું નથી, પણ તમે કોકને માન અને આદર આપશો, કોકના ગુણ તરફ દ્રષ્ટિ કરશો, તો હું ચોક્કસ કહીશ છે એક દિવસ તમારું સ્થાન ઘણું ઊંચું હશે. રામદેવજી મહારાજે પોતાનું સ્થાન કોઈ દિવસ ઊંચું નથી રાખ્યું. રામદેવજી મહારાજે તો પોતાનું સ્થાન હંમેશા નીચે રાખી અને પોતાના ભક્તોનું આસન હંમેશા ઊંચું રાખ્યું છે. બધા પરચાઓ તો રામદેવજી મહારાજે પીરોને પૂર્યા, છતાં એમને સંતોષ ન થયો, એમનો અહમ ધવાતો હતો. એટલે છેલ્લે રામદેવજી મહારાજે કહ્યું કે તમે મારા બધા મહેમાન છો, અને અતિથિ દેવો ભાવ એ તો ભારતીય સંસ્કૃતિ છે, એટલે આ પ્રસાદ તો તમારે લઈને ત્યાં સુધી હું તમને વિદાય નહીં. બધાએ નક્કી કર્યું કે પ્રસાદની જો વાત કરે તો તમે બધું અલગ અલગ માગજો, અને જો એ વસ્તુ ન મળે તો એ માનજો, એનો ફજેતો કરજો, એની ઇજ્જતનું લીલામ કરજો, અને કહેજો કે રામદેવ એક પાખંડી છે. પણ જેવી કરે છે કરણી ભરવી એવી પડે છે, જેવી કરે છે કરણી ભરવી એવી પડે છે, ભલાઈ અને બુરાઈનો બદલો તો અહીંનો અહીં મળે છે. અને તેમાં આના સામે જો કોઈ આંખ ઊંચી કરી છે, એનું પરિણામ કદાચ ઘણાને ખબર છે. રામદેવજી મહારાજ સામે જ્યારે આ ઊંચી કરી, પણ રામદેવજી મહારાજનો વિનય, વિવેક, વર્તન અને વાણીથી તો પીરો પ્રભાવિત થયા હતા, પણ પીરોને પોતાનું અહમ ગવાતું હતું. અને જ્યાં અહંકાર છે, અભિમાન છે, જ્યાં રાગ અને દ્વેષ છે, ત્યાં અવશ્ય પતન છે. જીવનમાં કામ, ક્રોધ, કુસુમ એ પણ નરકની ખાણ છે. આ બાજુ કામ, ક્રોધ અને લોભ એ પણ નરકની ખાણ છે. જીવે હંમેશાનાથી મુક્ત રહેવું જોઈએ. ભગવાન રામદેવજી મહારાજ વિનય, વિવેક, વર્તન, વાણીશીલ રહીને એમનો એટલો આદર સત્કાર કર્યો, અને પછી દેગને તૈયાર કર્યો છે. 1.25 શેર એની અંદર ચાવલ અને દૂધ, પછી પીરોને કહ્યું કે હવે આ તમે એક ચૂલે મૂકો. અરે આ એક અલમસ્ત, કે આ તો એકલો હું લઈ લઉં, ઉચ્ચક બોલા ચોંટી ગયો, બીજો એ લાગ્યો, ત્રીજો એ લાગ્યો, ચોથો એ લાગ્યો, પણ દેગ ખસી. જે સીતા સ્વયંવરની અંદર રાવણ જેવા કઈક હારીને ચાલ્યા ગયા, કારણ કે એમાં અહમ હતો, અહંકાર હતો, અને અહમ અને અહંકાર આવ્યો એટલીની હાર નિશ્ચિત છે. પણ જેના જીવનની અંદર